નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એનો અંતિમ ભાગ અને ચોથા ભાગ વિશે અભ્યાસ કરવો છે. આ અગાઉ આપણે 3 ભાગ જોઈ ચૂક્યા છીએ. આ 3 ભાગમાંથી કોઈ ભાગ જોવાનો રહી ગયો હોય અથવા તો આપને ન મળ્યો હોય અને અગાઉના કોઈ પ્રકરણોમાં જોવાનો રહી ગયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે જોઈ શકશો. ભાગ 4માં આપણે આગળ વધીએ પહેલાં ભાગ 1માં આપણે શું શું જોયું હતું એ જરા યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું કે પ્રકાશનું પરાવર્તન એટલે શું. પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. પરાવર્તનના 2 નિયમો જોયા હતા આપણે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આવી બધી વાતો આપણે પ્રકાશના પરાવર્તનમાં જોઈ હતી. પછી ગોળીય અરીસાઓ વિશે વાત કરી હતી. જે અરીસાની સપાટી વક્રાકાર હોય એવા અરીસાને આપણે ગોળીય અરીસા કીધા હતા. જો અંદરની સપાટી પરાવર્તક હોય તો એને અંતર્ગોળ અરીસો કીધો હતો અને બહારની ઉપસેલી સપાટી જો પરાવર્તક હોય તો એને આપણે બહિર્ગોળ અરીસો કીધો હતો. આ ગોળીય અરીસામાં જે રચાતા પ્રતિબિંબો છે એના વિશે વાત કરી હતી. એમાં અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોમાં કુલ 6 પ્રકારના પ્રતિબિંબોની આપણે ચર્ચા કરેલી છે. એમાં સૌથી પહેલાં અનંત અંતરે કોઈ વસ્તુ હોય તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળે. પછી સીથી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર વસ્તુ હોય ત્યારે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ અને સીની વચ્ચે મળે. એ પછી વસ્તુને જ્યારે વક્રતા કેન્દ્ર સી ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ પણ સી ઉપર મળે. વસ્તુને એફ અને સી એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર એની વચ્ચે જ્યારે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે એ સીથી દૂર મળે. અને વસ્તુને જ્યારે મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળતું હોય છે. અને અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચે જ્યારે વસ્તુને મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી અને ચત્તું મળતું હોય છે. પછી એના કિરણાકૃતિ દ્વારા આપણે એનું નિરૂપણ જોયું હતું કે વસ્તુના ઉપરથી જે સમાંતર આવતા કિરણો છે એ અરીસા ઉપરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું આ કિરણ છે એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય, પરાવર્તન પામે. એવી જ રીતે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું જે કિરણ છે એ વક્રી પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે એટલે કે વક્રતા કેન્દ્ર સીમાંથી જ તે પરાવર્તન પામે છે. પછી મુખ્ય જે ધ્રુવ છે આપણું અરીસાનો ધ્રુવ, એ ધ્રુવ સાથે કોઈ ખૂણો બનાવતું પ્રકાશનું કિરણ હોય તો એટલા જ ખૂણે છે એ પાછું પરાવર્તન પામતું હોય છે. આ બધી આપણે કિરણાકૃતિમાં વાત કરી હતી. પછી અંતર્ગોળ અરીસાના ઉપયોગો જોયા હતા. વાહનોની હેડલાઇટમાં, સર્ચ લાઇટમાં, બરાબર. પછી દાઢી કરવાના કાચ તરીકે, દાંતના ડૉક્ટર છે એનો ઉપયોગ કરે. પછી સૌર્ય ભઠ્ઠી એટલે સૂર્યની વડે ગરમ થતી જે વસ્તુઓ છે, મોટા પાયા તાપમાન મેળવવાની જે ભઠ્ઠીઓ છે એમાં પણ અંતર્ગોળનો અરીસો ઉપયોગ થાય. પછી બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો અને એના ઉપયોગો જોયા હતા. જેમાં આપણે જોયું હતું કે ભાઈ બહિર્ગોળ અરીસો છે એમાં અનંત અંતરે કોઈ વસ્તુ હોય તો એમાંથી આવતા સમાંતર પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ ઉપર, મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થતા હોય એવો આપણને ભાસ થાય. વસ્તુનું પ્રતિબિંબ નાનું, ચત્તું અને આભાસી મળે. પછી મુખ્ય કેન્દ્રથી મુખ્ય આપણે જે અનંત અંતરે છે, અનંત અંતરેથી શરૂ કરી અને લેન્સના અરીસાના ધ્રુવ સુધી કોઈ પણ જગ્યાએ આ વસ્તુને મૂકીએ એનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું મળે. જેનો ઉપયોગ આપણે વાહનોની સાઇડ ગ્લાસ તરીકે કરીએ, જેથી કરીને આપણને પાછળ આવતા જે વાહનો છે એ બધાય વાહનો છે એ એકદમ ચોખ્ખા, નાના અને એનો વિશાળ આપણને જે દૃષ્ટિફલક છે એ બહુ વિશાળ મળે એટલે એના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજા ભાગમાં આપણે શું શું જોયું હતું એની યાદ કરીએ. પહેલું જોયું હતું પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ.
આપણે જોયું હતું એ વખતે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર જે અંતરો છે એ લેવામાં આવે છે. ધ્રુવથી શરૂ કરીને મુખ્ય અક્ષને સમાંતર લેવામાં આવે છે. જો ધ્રુવથી ડાબી બાજુએ આપણે કોઈ અંતર માપતા હોય તેને ઋણ લઈએ છીએ, અને ધ્રુવથી જમણી બાજુ કોઈ અંતર માપતા હોય તેને ધન લઈએ છીએ. એવી રીતે અક્ષથી ઉપરની બાજુનું જો કોઈ અંતર લેતા હોય તો એ ધન લઈએ છીએ, અને મુખ્ય અક્ષની નીચેની બાજુનું કોઈ અંતર લેતા હોય તો એ ઋણ લેતા હોઈએ છીએ. અરીસાનું સૂત્ર જોયું હતું. વસ્તુ અંતર, પ્રતિબિંબન અંતર અને અરીસાની કેન્દ્ર લંબાઈ, આ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને આપણે અરીસાનું સૂત્ર કહ્યું હતું. 1/v વત્તા 1/u બરાબર 1/f. અરીસાની મોટવણી જોયું હતું કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એનો જે ગુણોત્તર છે એને અરીસાની મોટવણી કહે છે. એને આપણે અંતરના સંદર્ભમાં માપીએ તો પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર એટલે v/u બરાબર. એટલે અરીસાની જે મોટવણી છે એ m બરાબર -v/u થાય. એના સંદર્ભમાં આપણે એક દાખલો પણ જોયો હતો. પછી જોયું હતું પ્રકાશનું વક્રીભવન, કે ભાઈ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ કેટલું દિશા બદલશે, એ દિશાનું જે માત્રા છે, દિશા બદલવાની જે માત્રા છે એને આપણે શું કીધું હતું? પ્રકાશનું વક્રીભવન. ત્રીજા ભાગમાં આપણે જોયું હતું કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન. આખો પ્રયોગ આપણે જોયો હતો. એના હેતુ, સાધનો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય, કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે પ્રકાશની ગતિની જે દિશા છે એ બદલાય છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે પ્રકાશનું કિરણ, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે લંબથી દૂર જાય છે. આવી બધી વાત આપણે એ પ્રયોગમાં જોઈ હતી. વક્રીભવનના નિયમ જોયા હતા. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત સપાટીએ અથવા તો માધ્યમને છૂટી પાડતી સપાટીએ દોરેલો જે લંબ છે એ ત્રણેય એક જ સમતલમાં હોય. બીજું જોયું હતું કે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? અચળ હોય છે, જેને સ્નેલનો નિયમ પણ કહે છે. પછી વક્રીભવનાંક જોયું હતું કે ભાઈ જે આ દિશા બદલવાની જે માત્રા છે એ માત્રાનું જે માપ છે એને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ. નિરપેક્ષ વક્રીભવનાંક વિશે એમાં ચર્ચા કરી હતી કે ભાઈ જો કોઈ માધ્યમનો હવાની સાપેક્ષ કે શૂન્યાવકાશની સાપેક્ષ આપણે જો વક્રીભવનાંક માપતા હોય તો એ નિરપેક્ષ વક્રીભવનાંક છે. એમાં સૌથી વધુ કેટલાક દ્રવ્યોના આપણે વક્રીભવનાંક જોયા હતા. એમાં સૌથી ઓછો જે વક્રીભવનાંક છે એ હવાનો છે, અને સૌથી વધુ જે વક્રીભવનાંક છે એ હીરાનો છે. આમ જેની વક્રીભવનાંક વધુ હોય એ પ્રકાશીય દૃષ્ટિએ વધુ ઘટ માધ્યમ હોય, અને જેનો વક્રીભવનાંક ઓછો હોય એ પ્રકાશની દૃષ્ટિએ પાતળું માધ્યમ હોય. આટલી ચર્ચા આપણે અગાઉના 3 ભાગમાં આપણે જોઈ છે. આજે આપણે શું શું જોવું છે એ જરા જોઈ લઈએ. ગોલીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. કિરણાકૃતિ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. લેન્સનું સૂત્ર અને લેન્સની મોટવણી. એક દાખલો જોશું 10.4 અને લેન્સનો પાવર. એમ કુલ 7 મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવો છે. સૌથી પહેલાં આપણે જોઈએ ગોલીય લેન્સ વડે થતું વક્રીભવન. પહેલાં તો આપણે એ સમજીએ કે લેન્સ અને અરીસા વચ્ચે શું ફરક છે. જો અરીસામાં કોઈ પણ એક સપાટી જે છે એ પરાવર્તક હોય, બરાબર છે. અહીંયા શું કહે છે કે જેની એક અથવા બંને સપાટીઓ વક્ર હોય. અરીસામાં એક જ સપાટી વક્ર હતી, જ્યારે અહીંયા બંને સપાટીઓ વક્ર હોય એવું પારદર્શક દ્રવ્ય, એને આપણે શું કહીએ છીએ? લેન્સ. એમાં સૌથી પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ, જેમ આપણે બહિર્ગોળ અરીસો જોયો હતો એવી જ રીતે બહિર્ગોળ લેન્સ, જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય, જેમ આપણે બહિર્ગોળ
અરીસામાં જોયું તો કે બહારની ઉપસેલી સપાટી પરાવર્તક હોય તો એ બહિર્ગોળ અરીસો છે. એવી રીતે બહાર બંને સપાટીઓ ઉપસેલી હોય એવો જે લેન્સ છે એને દ્વિબહિર્ગોળ, જેને આપણે સામાન્ય રીતે બહિર્ગોળથી જ ઓળખીએ છીએ, એવો લેન્સ કહે છે. આ જે બહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ પણ કહે છે. અભિસારી એટલે શું? તો કે પ્રકાશના કિરણોને કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવાની જે ક્ષમતા રાખે છે, એટલે એને અભિસારી કહે છે. આપણે જોયું છે, એક પ્રયોગ કર્યો છે બહુ નાનપણમાં, કે બિલોરી કાચ હોય તો એ બિલોરી કાચની મદદથી આપણે સૂર્યનું નાનું એવું બિંદુ રૂપે એક પ્રતિબિંબ મેળવ્યું છે. આ પ્રતિબિંબ છે એ કાગળ ઉપર કે દિવાસળી ઉપર રાખીએ ત્યારે એ દિવાસળી કે કાગળ છે એ સળગી ઉઠે છે. એટલે એ શું કરે છે તો કે સૂર્યના જે પ્રકાશના કિરણો છે એને એક જ બિંદુ ઉપર ભેગા કરે છે. એટલે આવી જે ક્ષમતાવાળો જે અરીસો લેન્સ છે એને આપણે અભિસારી લેન્સ કહીએ છીએ. અભિસારી એટલે ભેગું કરવું, કેન્દ્રિત કરવું, એવા લેન્સ છે એને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. આકૃતિમાં જુઓ કે બે પોલા ગોળા હોય, એમાં બંનેને આપણે જેમ ગણ શીખ્યા છીએ 8મા ધોરણમાં ગણિતમાં, એમાં ગણમાં છેદગણ શીખ્યા છે. તો આ બે ગોળાનો જે છેદગણ નીકળે છે એ છેદગણને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ. આ જે છેદગણ નીકળે એની બંને સપાટીઓ ઉપસેલી હોય, બરાબર. આપણે જો વ્યાખ્યામાં લખ્યું છે જેની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય એવા લેન્સને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. હવે એવી રીતે અંતર્ગોળ લેન્સ, જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વળેલી હોય. જો બહિર્ગોળ છે એમાં બહારની તરફ બંને ફૂલેલી હોય અથવા તો ઉપસેલી હોય, એવી રીતે અંતર્ગોળમાં અંદરની તરફ વળેલી હોય. મધ્યનો ભાગ એટલે વચ્ચેનો જે ભાગ છે એ એના કરતાં છેડાનો ભાગ છે એ વધારે જાડો હોય. આવો જે લેન્સ છે એને આપણે દ્વિઅંતર્ગોળ અથવા તો ખાલી અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે. અપસારી એટલે વિકેન્દ્રિત કરે અને કિરણોને છૂટા પડે. જો બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે એટલે એને અભિસારી કીધું છે. જ્યારે અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે, ખાલી ભેગા થતા હોવાનો આપણને ભાસ થાય એવા વિકેન્દ્રિત કરવાની એનામાં ક્ષમતા હોવાથી એને અપસારી લેન્સ કહે છે. અથવા તો અપસરણ જે કરે છે એવો લેન્સ એટલે અપસારી લેન્સ. જો અહીંયા પણ બે પોલા ગોળા છે, એ પોલા ગોળાની વચ્ચેનો જે ભાગ છે, અહીંયા છેદગણ કશું નથી. જો ગણિતની ભાષામાં જોઈએ તો અહીંયા છેદગણ શૂન્ય ગણ છે, બરાબર. એની વચ્ચેનો જે ભાગ છે એ અંતર્ગોળ લેન્સ છે. જો ફરીથી આકૃતિમાં તમે જોઈ શકો છો, જે વચ્ચેનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સ, જે અંદરની બંને સપાટીઓ છે એ અંદરની તરફ મધ્યના ભાગમાં વળેલી હોય, જ્યારે છેડાનો ભાગ છે એ વધારે જાડો હોય. ઉત્તંકન લેશન આપે છે, નોંધી લો. હવે જેમ આપણે અરીસાના કેટલાક પદોની વ્યાખ્યા જોઈ હતી એ જ રીતે મોટાભાગની વ્યાખ્યાઓ સરખી જ છે, ખાલી નામ છે એ જુદા જુદા છે, બીજો કોઈ ફરક નથી. એમાં સૌથી પહેલું છે વક્રતા કેન્દ્ર. જો ત્યાં આપણે વક્રતા કેન્દ્ર કહેતા હતા, અહીંયા વક્રતા કેન્દ્ર શું કરવા? તો હમણાં જ તમે જોયું કે અરીસો જે છે એ માત્ર એક પોલા ગોળાનો ભાગ હતો, પણ લેન્સ છે એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એ બે જુદા જુદા ગોળાના ભાગ છે. એટલે બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ ને બે વક્ર સપાટી હોય, બરાબર. અંતર્ગોળ હોય તો એને બે વક્ર સપાટી હોય અંદરની તરફ વળતી, અને બહિર્ગોળ હોય તો એને બહારની તરફની હોય. આ બંને વક્ર સપાટીઓ છે એ બે જુદા જુદા ગોળાનો ભાગ હોય. આ જે ગોળાના કેન્દ્ર છે, બે ગોળા છે એટલે બે ગોળાના બે કેન્દ્રો હોય, એટલે આ લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. જુઓ તમે, આ અંતર્ગોળની વાત છે. એવી રીતે આ બહિર્ગોળ, આ બે ગોળા છે, બહિર્ગોળ હોય તે બે ગોળાનો ભાગ છે, બરાબર. આ જે લેન્સના વક્રતા કેન્દ્ર છે એને આપણે સી વડે દર્શાવીએ છીએ. અરીસામાં જેમ આપણે વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવ્યું હતું, એમ અહીંયા પણ આપણે સી વડે જ દર્શાવીએ છીએ. પણ અહીંયા બે વક્રતા કેન્દ્રો છે એટલે એને C1 અને C2 વડે દર્શાવીએ છીએ.
એવી રીતે કેટલીક જગ્યાએ આપણે C1 અને C2ને બદલે 2F અને 2F1 અને 2F2 વડે પણ દર્શાવ્યું. આવું કેમ? તો તમને ખ્યાલ છે, અરીસામાં આપણે જોયું છે કે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય? બમણી હોય. એટલે જો મુખ્ય કેન્દ્ર F હોય તો વક્રતા કેન્દ્ર છે એને આપણે 2F લઈ શકીએ, 2 ગણું એને લઈ શકીએ. એટલે એને 2F1 અથવા તો 2F2 વડે પણ દર્શાવી શકીએ. મેં અહીંયા C1 અને C2 રૂપે જ દર્શાવ્યું છે અત્યારે, બરાબર. બંને ગોળા અંતર્ગોળ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, એ જે બે ગોળાનો ભાગ છે એ બે ગોળાના કેન્દ્રોને આપણે C1 અને C2 કહીએ, વક્રતા કેન્દ્રોને. પછી પ્રકાશીય કેન્દ્ર, ત્યાં આપણે અરીસાનું મધ્ય બિંદુને આપણે ધ્રુવ કીધું હતું. અરીસા વખતે અરીસાના મધ્ય બિંદુને આપણે ધ્રુવ કીધું હતું. એમાં અહીંયા લેન્સનું જે કેન્દ્ર બિંદુ છે અથવા તો લેન્સનું જે મધ્ય બિંદુ છે એને પ્રકાશીય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર કહે છે, જેને O વડે દર્શાવાય છે. જો બંનેમાં, બરાબર, બહિર્ગોળ અને અંતર્ગોળ. મુખ્ય અક્ષ, ત્યાં પણ આપણે અરીસામાં જોયું હતું કે અરીસાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને વક્રતા કેન્દ્ર Cમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. અહીંયા અરીસાનું ધ્રુવ નથી, લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર છે અથવા તો પ્રકાશીય કેન્દ્ર છે. પ્રકાશીય કેન્દ્ર અને લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાઓને મુખ્ય અક્ષ કહે છે, બરાબર. બંને કેન્દ્રો બંને લેન્સમાં છે અને એમાંથી પસાર થતા મુખ્ય અક્ષ. હવે અહીંયા જોવા જેવું છે કે ભાઈ લેન્સ છે એ બંને તરફ પરાવર્તક છે, એટલે બંને તરફ મુખ્ય અક્ષ હોઈ શકે. અરીસામાં એક તરફ આપણે લીધો હતો, બરાબર છે. જો લેન્સના વક્રતા કેન્દ્રો એટલે કે C1 અને C2માંથી અને અરીસા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર અથવા તો ઓપ્ટિકલ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખાઓ છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. હવે જોવું છે વક્રતા ત્રિજ્યા. ત્યાં જે અરીસામાં આપણે જે વ્યાખ્યા ભણ્યા હતી એ જ વ્યાખ્યા છે. ત્યાં એવું ભણ્યા હતા કે ભાઈ અરીસાના ધ્રુવથી લઈ અને વક્રતા કેન્દ્ર સુધીના અંતરને આપણે વક્રતા ત્રિજ્યા કીધું. અહીંયા લેન્સમાં શું છે તો કે ધ્રુવ નથી, એની જગ્યાએ શું છે? પ્રકાશીય કેન્દ્ર. લેન્સના પ્રકાશીય કેન્દ્રથી એના વક્રતા કેન્દ્ર સુધી. હવે વક્રતા કેન્દ્ર બંને તરફ છે, જમણી બાજુએ છે ને ડાબી બાજુએ છે, એટલે બંને તરફના વક્રતા કેન્દ્ર સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા. લેન્સની બંને બાજુએ વક્રતા કેન્દ્રો હોય એને બે વક્રતા ત્રિજ્યા હોય. જેમ બે વક્રતા કેન્દ્રો છે એમ બે વક્રતા ત્રિજ્યા હોય, જેને R1 અને R2 વડે દર્શાવીએ છીએ. આકૃતિમાં તમને દેખાય છે. ઓપ્ટિકલ સેન્ટર Oથી શરૂ કરીને C2, ઓપ્ટિકલ કેન્દ્રથી શરૂ કરીને C1 અંતર્ગોળમાં, એવી રીતે બહિર્ગોળમાં એ બંને જે અંતર છે એને આપણે R1 અને R2 અથવા તો વક્રતા ત્રિજ્યા 1 અને વક્રતા ત્રિજ્યા 2 વડે દર્શાવતા હોઈએ છીએ. હવે આપણે જોવું છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપણે અરીસા વખતે પણ જોઈ હતી કે અરીસા ઉપર દૂરથી આવતા સમાંતર કિરણો પરાવર્તન પામીને કોઈ મુખ્ય અક્ષ ઉપરના કોઈ બિંદુએ ભેગા થાય અથવા તો ભેગા થવાનો ભાસ થાય એવા બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર F કીધું હતું. અહીંયા એ જ વ્યાખ્યા છે. લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ પરથી વક્રીભવન પામે. અરીસામાં પરાવર્તન પામતા હતા, અહીંયા વક્રીભવન પામે છે. લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષ ઉપર કોઈ બિંદુએ, જો લેન્સની બીજી બાજુએ મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે. ત્યાં પણ આપણે અરીસા વખતે પણ F વડે દર્શાવ્યું, તો અહીંયા પણ F વડે જ દર્શાવીએ છીએ. હવે અહીંયા મુખ્ય કેન્દ્ર બંને તરફ હોઈ શકે. લેન્સની બંને તરફ મુખ્ય કેન્દ્ર હોય એટલે એને F1 અને F2 વડે દર્શાવીએ છીએ. આપણે આકૃતિમાં પણ એને સમજી લઈએ એક વાર. પહેલાં આપણે જોવું છે કેન્દ્ર લંબાઈ. અરીસા વખતે આપણે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા એવી આપી હતી કે અરીસાના ધ્રુવથી લઈ અને મુખ્ય કેન્દ્ર F સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ.
અહીંયા ધ્રુવની જગ્યાએ શું છે? પ્રકાશીય કેન્દ્ર. એટલે લેન્સના પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું, અહીંયા મુખ્ય કેન્દ્ર બે જ બાજુ છે એટલે મુખ્ય કેન્દ્ર F1 અથવા તો મુખ્ય કેન્દ્ર F2 સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ એફ વડે આપણે દર્શાવતા હોય. એટલે કેન્દ્ર લંબાઈ છે એ પણ બંને બાજુ હોઈ શકે. જોઈએ આપણે, જો તમને બતાવીશું ઓપ્ટિકલ સેન્ટરથી F1 એ સુધીનું અંતર એટલે કે મુખ્ય કેન્દ્ર 1 સુધીનું અંતર છે એને F1 સ્મોલ F1 એટલે કે કેન્દ્ર લંબાઈ 1 વડે દર્શાવ્યું છે. અને ઓપ્ટિકલ સેન્ટરથી F2 મુખ્ય કેન્દ્ર 2 સુધીનું જે અંતર છે એને સ્મોલ F2 એટલે કે કેન્દ્ર લંબાઈ 2 વડે દર્શાવેલું છે બંનેમાં. હવે આપણે જોવું છે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. હવે લેન્સ વડે જેમ આપણે અંતર્ગોળ લેન્સ અરીસા વડે અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની વાત કરી તેવી રીતે અહીંયા અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે, યાદ રાખવા માટે, કે જે અંતર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબો મળ્યા હતા એ બધા પ્રતિબિંબો અહીંયા બહિર્ગોળ લેન્સમાં મળશે. ફરી એક વાર, અંતર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબો મળ્યા હતા એ જ બધા પ્રતિબિંબો એ જ રીતે બહિર્ગોળ લેન્સમાં મળે છે. અને જે બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબો મળ્યા હતા એ બધા પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સમાં મળે છે. એટલે જો બંને વિરોધ થઈ જાય છે, વિરોધી વાત છે. જે અંતર્ગોળ અરીસામાં મળે એ બહિર્ગોળ લેન્સમાં મળે એ જ પ્રતિબિંબો, અને જે અંતર્ગોળ અરીસામાં મળે એ જ બધા પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાં મળતા હોય છે. જોઈએ આપણે બહિર્ગોળ લેન્સ વડે કેવા કેવા પ્રતિબિંબો મળે. સૌથી પહેલું સ્થાન હતું અનંત અંતર. દૂરથી આવતા પ્રકાશના સમાંતર કિરણો એ લેન્સ ઉપર, બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે લેન્સની બીજી બાજુએ વક્રીભવન પામીને કોઈ એક બિંદુએ ભેગા થાય. બરાબર, એટલે જે પ્રતિબિંબનું સ્થાન છે એ મુખ્ય કેન્દ્ર F2 હોય, એટલે કે લેન્સની બીજી બાજુનું જે મુખ્ય કેન્દ્ર છે તે. અને ખૂબ નાનું બિંદુવત પ્રતિબિંબ મળે આપણને. વાસ્તવિક પ્રતિબિંબ હોય અને ઉલટું પ્રતિબિંબ હોય. આપણે જોઈએ, બરાબર, દૂરથી આવતા સમાંતર પ્રકાશના કિરણો વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુએ એક બિંદુ ઉપર ભેગા થાય અને ખૂબ નાનું બિંદુવત પ્રતિબિંબ આપણને મળે. ફરી એક વખત જોઈ લઈએ આપણે. જો દૂરથી આવતા સમાંતર પ્રકાશના કિરણો છે એ લેન્સ પરથી વક્રીભવન પામી અને લેન્સની બીજી બાજુએ મુખ્ય અક્ષ ઉપર કોઈ એક બિંદુએ ભેગા થાય, ત્યાં બિંદુવત પ્રતિબિંબ એનું મળતું હોય છે. બીજું પ્રતિબિંબ આપણે જોઈએ. અરીસામાં બીજું પ્રતિબિંબ ક્યાં હતું? C થી દૂર. અહીંયા Cની જગ્યાએ આપણે શું શબ્દ વાપરીએ છીએ? 2F. બરાબર, એટલે 2F1 અને 2F2. એટલે અહીંયા 2F1થી આપણે દૂર રાખીએ ડાબી બાજુ. બરાબર, તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે જમણી બાજુ F અને 2Fની વચ્ચે મળશે. F2 અને 2F2 મુખ્ય કેન્દ્ર 2 અને વક્રતા કેન્દ્ર 2 એની વચ્ચેનું જે સ્થાન છે ત્યાં પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબ કેવું મળે? તો કે નાનું મળે, વાસ્તવિક મળે અને ઉલટું મળે. જોઈએ આપણે, જો 2F1થી આપણે દૂર રાખીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને? બીજી બાજુ, લેન્સની બીજી બાજુ F2 અને 2F2ની વચ્ચે. ફરી એક વખત જોઈ લઈએ. વસ્તુ ક્યાં છે? 2F1થી આગળ છે અને બીજી બાજુ ક્યાં મળે છે? લેન્સની બીજી બાજુ વક્રીભવન પામીને આ પ્રકાશના કિરણો F2 અને 2F2ની વચ્ચે મળે છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. હવે ત્રીજું પ્રતિબિંબ આપણે જોવું છે કે વસ્તુ 2F1 ઉપર હોય. અરીસામાં, અંતર્ગોળ અરીસામાં આપણે જોયું હતું કે વસ્તુ વક્રતા કેન્દ્ર C ઉપર હોય તેનું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે વક્રતા કેન્દ્ર C ઉપર. અહીંયા એ જ છે, વક્રતા કેન્દ્ર C ને આપણે કયા નામે ઓળખીએ છીએ? 2F વડે. એટલે વસ્તુ જો 2F1 ઉપર હોય તો સામે લેન્સની બીજી તરફ જે વક્રતા કેન્દ્ર છે 2F2 એના ઉપર આપણને પ્રતિબિંબ મળે. એટલે 2F1 ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ છે એ 2F2 ઉપર મળે અને વસ્તુ જેવડું જ મળે, વાસ્તવિક અને ઉલટું મળે. જો આપણે
2F1 ઉપર જ્યારે વસ્તુ હોય છે ત્યારે એની ઉપરથી આવતા પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામી અને લેન્સની બીજી બાજુએ આપણને 2F2 ઉપર પ્રતિબિંબ મળતું હોય છે. એ પણ વાસ્તવિક અને ઉલટું હોય અને વસ્તુ જેવડું હોય. એવી રીતે F1 અને 2F1ની વચ્ચે હોય. અરીસામાં આપણે જોયું તો F અને Cની વચ્ચે હોય. અહીંયા F1 અને 2F1ની વચ્ચે છે. તો પ્રતિબિંબ ત્યાં અરીસામાં Cથી દૂર મળતું, તો અહીંયા કેમ મળશે? 2F2થી દૂર મળશે. વિવર્ધિત મળે એટલે કે મોટું પ્રતિબિંબ મળે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. જોઈએ આપણે. જો વસ્તુ કરતાં થોડું મોટું પ્રતિબિંબ મળે છે, વાસ્તવિક મળે છે અને ઉલટું મળે છે. બરાબર. હવે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર F1 ઉપર મૂકી દઈએ. એટલે જે આપણું ડાબી બાજુનું જે મુખ્ય કેન્દ્ર છે લેન્સનું, ત્યાં વસ્તુને મૂકીએ તો વસ્તુનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળે. લેન્સની બીજી બાજુએ ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ મોટું પ્રતિબિંબ મળે, વાસ્તવિક મળે અને ઉલટું મળે. જોઈએ. બરાબર. જુઓ, અનંત અંતરે વસ્તુ કરતાં ઘણું મોટું પ્રતિબિંબ અને વાસ્તવિક અને ઉલટું મળે. ફરી એક વાત જોઈ લ્યો. હવે લેન્સમાં આપણે વસ્તુને ક્યાં મૂકીએ છીએ? તો કે F1 અને ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે મૂકીએ છીએ. બરાબર. તમને અહીંયા આકૃતિમાં દેખાડ્યું છે. બરાબર. AB જે વસ્તુ છે એને ત્યાં મૂકેલી છે, એ F1થી અને ઓની વચ્ચે છે. ત્યારે પ્રતિબિંબ ક્યાં મળે? તો કે લેન્સ જે વસ્તુ જે જગ્યા ઉપર હોય, જે સ્થાને હોય અથવા તો જે બાજુએ હોય એ જ બાજુએ વિવર્ધિત ખૂબ મોટું પ્રતિબિંબ મળે, આભાસી અને ચત્તું મળે. જો બહિર્ગોળ લેન્સમાં એક પ્રતિબિંબ એવું છે જે આભાસી અને ચત્તું મળે, બાકી બધા જ પ્રતિબિંબો છે એ વાસ્તવિક અને ઉલટા મળે અને લેન્સની બીજી બાજુ મળે. આ એક જ પ્રતિબિંબ એવું છે કે જ્યાં વસ્તુ હોય જે બાજુએ એ જ બાજુએ લેન્સમાં પ્રતિબિંબ મળતું હોય છે. જોઈએ આપણે. પ્રતિબિંબ છે એ જે બાજુએ વસ્તુ છે એની તરફ જ તે મળે છે. જુઓ પાછળ. બરાબર. વક્રીભવન પામી અને પ્રકાશના કિરણો છે એ વિકેન્દ્રિત થાય એટલે આપણને આભાસી પ્રતિબિંબ મળે. જે જગ્યાએ વસ્તુ હોય એ જ બાજુએ, જે બાજુ ઉપર વસ્તુ હોય એ જ બાજુએ આપણને મોટું અને ચત્તું આભાસી પ્રતિબિંબ મળે. ફરી એક વખત આપણે જોઈ લઈએ કેવી રીતે આ પ્રતિબિંબ રચાય છે. હવે આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. આપણે ત્યાં બહિર્ગોળ અરીસામાં બે પ્રતિબિંબોની ચર્ચા કરી હતી કે એક અનંત અંતરે વસ્તુ હોય અને એક અનંત અંતરથી લઈને ધ્રુવ સુધી કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકીએ, એવા બે પ્રતિબિંબ. એવા જ બે પ્રતિબિંબ અહીંયા અંતર્ગોળ લેન્સમાં જોવા છે. વસ્તુ અનંત અંતરે હોય ત્યારે એનું પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર F1 ઉપર, એટલે કે જે જગ્યાએ જે બાજુએ વસ્તુ હોય એ જ બાજુ ઉપર અત્યંત સૂક્ષ્મ બિંદુવત નાનું પ્રતિબિંબ મળે, આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે. જો અંતર્ગોળ લેન્સમાં રચાતા બંને પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તું છે. બરાબર. બહિર્ગોળ લેન્સમાં રચાતા પ્રતિબિંબોમાં એક જ પ્રતિબિંબ આભાસી અને ચત્તું છે, બાકી બધાય વાસ્તવિક અને ઉલટા છે. જોઈએ આપણે. જો મીણબત્તી છે એ ઘણી દૂર છે વસ્તુ, એમાંથી આવતા સમાંતર પ્રકાશના કિરણો છે એ વિકેન્દ્રિત થઈ અને એ જ બાજુએ, જે બાજુએ મીણબત્તી છે એ જ બાજુએ આપણને નાના ટપકા સ્વરૂપે અથવા તો બિંદુ સ્વરૂપે વસ્તુનું પ્રતિબિંબ મળે. ફરી એક વખત જોઈ લઈએ.
બીજું પ્રતિબિંબ અનંત અંતરથી શરૂ કરી અને ઓપ્ટિકલ સેન્ટર ઓની વચ્ચે ગમે ત્યાં મૂકી દઈએ વસ્તુને. અનંત અંતરથી નજીક અને ઓપ્ટિકલ કેન્દ્રથી આગળ એની વચ્ચે ઓપ્ટિકલ કેન્દ્ર અને અનંત અંતરથી વચ્ચે ગમે ત્યાં વસ્તુને મૂકીએ. પ્રતિબિંબ છે એ લેન્સની જે બાજુએ વસ્તુ હોય એ જ બાજુએ F1 અને Oની વચ્ચે એટલે કે મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે જ તેનું પ્રતિબિંબ મળે. નાનું મળે, આભાસી અને ચત્તુ મળે. જે આપણે બહિર્ગોળ અરીસામાં મળ્યું હતું તો વસ્તુને આપણે ગમે ત્યાં મૂકીએ અનંત અંતરથી શરૂ કરીને ધ્રુવ સુધી વસ્તુનું પ્રતિબિંબ આપણને આભાસી અને નાનું મળે, ચત્તુ મળે. એટલે જ એનો ઉપયોગ આપણે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે કર્યો હતો. એ જ પ્રતિબિંબ અહીંયા અંતર્ગોળ લેન્સમાં મળે છે. બરાબર, જોઈએ. જો પ્રતિબિંબ ક્યાં રચાણું? F અને Oની વચ્ચે. ફરી એક વખત જોઈ લઈએ આપણે પ્રતિબિંબ ક્યાં રચાય છે. F અને Oની વચ્ચે એટલે કે મુખ્ય કેન્દ્ર F1 અને ઓપ્ટિકલ સેન્ટર Oની વચ્ચે રચાય. નાનું રચાય, ચત્તુ અને આભાસી પ્રતિબિંબ છે એ રચાતું હોય છે. અંતર્ગોળ લેન્સમાં આ બે પ્રતિબિંબો હોય છે, એક અનંત અંતરવાળું અને એક અનંત અંતરથી શરૂ કરીને ઓપ્ટિકલ કેન્દ્ર Oની વચ્ચે ગમે ત્યાં મૂકીએ. હવે આપણે કિરણાકૃતિથી લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ જોવું છે કે ભાઈ કયા કયા કિરણો છે એ વક્રીભવન પામી અને લેન્સની કઈ બાજુએથી એ વક્રીભવન પામતા હોય છે અને કઈ તરફ નિર્ગમિત થતા હોય એની ચર્ચા છે આમાં આપણે કરવી છે. એમાં સૌથી પહેલું છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય કિરણ તો શું થાય. બંને લેન્સની એકસાથે આપણે ચર્ચા કરીશું. મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતા કિરણને માટે જો વસ્તુ છે એ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ ઉપર આવતું હોય, બરાબર, અથવા તો આપાત થતું હોય તો એ વક્રીભવન પામી અને આકૃતિમાં જે દર્શાવ્યું છે એમ લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે. ફરીથી સમજો કે મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ આવતું હોય તો એ બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન પામી અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. હવે આકૃતિમાં જોઈએ, ડાબી બાજુની જે આકૃતિ છે બહિર્ગોળ લેન્સવાળી એમાં જુઓ તમે, જે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર આવે છે અને બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થઈ ગયું. ફરી એક વખત જોઈ લો, મુખ્ય અક્ષને સમાંતર આવતું જે પ્રકાશનું કિરણ છે એ બીજી બાજુએ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય. એવી રીતે અંતર્ગોળ લેન્સ છે એમાં મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતું જે આ પ્રકાશનું કિરણ છે એ લેન્સની તે જ બાજુના મુખ્ય કેન્દ્રમાં અપસરણ પામતું હોય તેવું ભાસ થાય. જો અંતર્ગોળ લેન્સ છે ને એમાં આપણને ભાસ થાય અથવા તો વિકેન્દ્રિત થતા હોવાનો ભાસ થાય, અપસરણ થાય છે. પણ ક્યાં થાય છે તો કે જે બાજુએ વસ્તુ હોય એ જ બાજુએ આપણને મુખ્ય કેન્દ્રમાં એવો ભાસ થાય કે ભાઈ એમાં પ્રકાશનું કિરણ છે એ વક્રીભવન પામીને ત્યાં વિકેન્દ્રિત થાય છે. જુઓ તમે બીજી આકૃતિ, બરાબર, જો તમને લેન્સ જે બાજુએ છે એ જ બાજુએ મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થતું હોય એવું આપણને દેખાય છે, ભાસ થાય છે. જોજો, બરાબર. આ રીતે જો લેન્સને બંને લેન્સ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય એમાં મુખ્ય અક્ષને જો સમાંતર પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે. હવે બીજા કિરણની આપણે ચર્ચા કરવી છે, મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતા કિરણ માટે. હવે કોઈ પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી જ તે લેન્સ ઉપર આપાત થાય છે તો શું થાય? તો વસ્તુ પરથી આવતું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. જો બંને ઊંધું છે, આપણે હમણાં પહેલાં જે જોયું તેમાં શું હતું જોઈએ જરાક ઝડપથી. પહેલું કે જ્યારે મુખ્ય કેન્દ્રને આપાત થતું હતું પ્રકાશનું કિરણ ત્યારે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થતું હતું ત્યારે તે મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થતું હતું. હવે
ક્યાંથી પસાર થાય છે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. તો નિર્ગમન શેમાંથી પામશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર થશે. બરાબર. નીચેની બહિર્ગોળ લેન્સ વાળી આકૃતિ જુઓ તમે. જો મુખ્ય કેન્દ્ર એફમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય અને બીજી બાજુએ મુખ્ય અક્ષને સમાંતર છે એ નિર્ગમન પામે છે. ફરી એક વાત જોઈ લઈએ. મુખ્ય કેન્દ્ર એફમાંથી જો પસાર થતું પ્રકાશનું કિરણ છે એ લેન્સની બીજી બાજુએ છે એ મુખ્ય અક્ષને સમાંતર રીતે નિર્ગમિત પામે. એવી જ રીતે અંતર્ગોળમાં પણ મુખ્ય કેન્દ્ર એફમાં જતું પ્રકાશનું કિરણ લાગે એટલે આપણને ખ્યાલ છે અંતર્ગોળ અરીસામાં આપણને ભાસ થાય. બરાબર. આપાત કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય ત્યારે આપણને એવું લાગે કે એ નિર્ગમિત જે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું છે એ નિર્ગમિત પામીને કેવી રીતે જશે? તો કે મુખ્ય અક્ષની સમાંતર જ જશે. જો મુખ્ય કેન્દ્ર એફ બાજુ જતું તમને ભાસ થશે. મેં એને ડોટેડ લાઇન વડે બતાવ્યું છે. ફરી એક વખત જુઓ. આપણને જે ભાસ થાય છે એ આપણને એવું લાગે છે કે મુખ્ય કેન્દ્ર એફમાં આ પ્રકાશનું કિરણ જશે. જુઓ, પણ એ મુખ્ય અક્ષને સમાંતર છે એ નિર્ગમિત પામે છે. ત્રીજું છે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. કોઈ પ્રકાશનું કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય તો શું થાય એની ચર્ચા કરી લઈએ આપણે. વસ્તુ ઉપરથી આવતું પ્રકાશનું કિરણ છે એ લેન્સના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ વક્રીભવન પામ્યા વગર નિર્ગમન પામે છે. એનું વક્રીભવન થતું નથી અથવા તો વિચલન થતું નથી. બરાબર. જો બહિર્ગોળ લેન્સ છે એમાં આપણે જોયું સીધે સીધું પસાર થઈ જાય છે, સહેજ પણ આપણે વિચલન થતું નથી. ફરી એક વખત જોઈએ. જો એવી રીતે અંતર્ગોળમાં પણ પ્રકાશીય કેન્દ્રમાંથી જે પસાર થતું કિરણ છે એ કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર પસાર થઈ જતું હોય છે. હવે આપણે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, જેમાં અરીસા માટે સંજ્ઞા પ્રણાલી જોઈ હતી કે ભાઈ અરીસો છે એના મુખ્ય અક્ષને સમાંતર વસ્તુનું અંતર આપણે માપતા હોઈએ છીએ. જો અરીસાની ડાબી બાજુએથી અંતર માપતા હોય તો એ ઋણ લેવાનું હોય છે. અરીસાની જમણી બાજુએ લઈએ તો એ ધન લેતા હોય છે. એ જ બધી સંજ્ઞાઓ છે એ અહીંયા લેન્સમાં પણ આપણા માટે ઉપયોગી છે. વસ્તુ છે એ હંમેશા લેન્સની ડાબી બાજુએ રાખવામાં આવે છે. જ્યાં અરીસામાં પણ આપણે આ જ વસ્તુ હતી કે ભાઈ વસ્તુને આપણે કઈ બાજુ રાખીએ છીએ? અરીસાની ડાબી બાજુએ રાખીએ છીએ. બધા જ અંતરો ત્યાં આપણે ધ્રુવથી માપતા હતા. અહીંયા લેન્સમાં પ્રકાશીય કેન્દ્ર ઓથી મુખ્ય અક્ષને સમાંતર આપણે માપતા હોઈએ છીએ. બધા અંતર જે છે એ પ્રકાશીય કેન્દ્ર ઓ ને મુખ્ય અક્ષને સમાંતર લેવામાં આવે છે. પ્રકાશીય કેન્દ્ર ઓ ની જમણી બાજુ એટલે કે એક્સ અક્ષની દિશામાં આપણે જ્યારે જોતા હોઈએ, બરાબર, તો બધા જ અંતર ધન લેવામાં આવે છે. એટલે કે પ્રકાશીય કેન્દ્ર ઓ એની જમણી બાજુ અગર આપણે અંતર માપતા હોઈએ છીએ તો એ ધન લેવામાં આવે. એવી જ રીતે પ્રકાશીય કેન્દ્ર ઓથી ડાબી બાજુએ એટલે કે એક્સ પ્રાઇમની દિશામાં જ્યારે આપણે અંતર માપતા હોય તો એ ઋણ લેતા હોઈએ છીએ. બરાબર. મુખ્ય અક્ષને લંબરૂપે ઉપર તરફ માપેલ અંતર એટલે કે વસ્તુ આપણે મોટે ભાગે મુખ્ય અક્ષને ઉપર લંબરૂપે લેતા હોઈએ છીએ એટલે એ અંતર છે એ આપણે ધન લેવાઈએ છીએ. અને મુખ્ય અક્ષને નીચેની બાજુ એટલે કે વસ્તુનું પ્રતિબિંબ જો ઉલટું મળતું હોય તો એ ઉલટા પ્રતિબિંબ માટે મુખ્ય અક્ષને લંબરૂપે થયેલા જે અંતર છે એને આપણે ઋણ લઈએ છીએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ એફ છે એ ધન લઈએ છીએ. શું કરવા ધન લઈએ છીએ? શા માટે ધન લેવી જોઈએ? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ. હવે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેમ ધન લઈએ? તો હમણાં જ આપણે પ્રતિબિંબોમાં જોયું કે મુખ્ય કેન્દ્ર એફ છે, સમાંતર આવતા પ્રકાશના કિરણો છે એ લેન્સની બીજી તરફ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય છે. હવે લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે એની જમણી બાજુએ મુખ્ય કેન્દ્ર ઉપર એ કેન્દ્રિત થતા હોય. અને હમણાં જ અહીંયા બીજી લીટી જો વાંચો કે ભાઈ જમણી બાજુનું જે અંતર છે આપણે કેવું લઈએ છીએ? ધન લઈએ છીએ. એટલા માટે બહિર્ગોળ અરીસાની બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ ધન લઈએ છીએ. બરાબર. જ્યારે અંતર્ગોળ છે એની કેન્દ્ર લંબાઈ આપણે ઋણ લઈએ છીએ, કારણ કે જે તરફ વસ્તુ હોય છે એ જ તરફ એનું મુખ્ય કેન્દ્ર આપણને મળતું હોય છે વિકેન્દ્રિત થતા પ્રકાશના કિરણોનું. એટલે એ લેન્સની ડાબી બાજુએ છે એટલે અંતર આપણે ડાબી બાજુએ માપવાનું હોય
એટલે અંતર્ગોળ અરીસા લેન્સની આપણે જે કેન્દ્ર લંબાઈ છે તે આપણે ઋણ લેતા હોઈએ છીએ. ફરી બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ આપણે ધન લઈએ છીએ અને અંતર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ ઋણ લઈએ છીએ. લેન્સનું સૂત્ર અને મોટવણી. જે અરીસાનું સૂત્ર હતું એ જ રીતનું સૂત્ર છે કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું સંબંધ દર્શાવતો સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. હવે જે અરીસાનું સૂત્ર હતું એમાં આપણે જોયું હતું કે 1/v વત્તા 1/u બરાબર 1/f હતું. અહીંયા લેન્સના સૂત્રમાં થોડોક ફરક છે કે 1/v ઓછા 1/u બરાબર 1/f છે. ખાલી પ્લસ અને માઇનસનો તફાવત છે એટલે ભૂલ ન થાય. જ્યારે લેન્સનું સૂત્ર લખતા હો ત્યારે વચ્ચે માઇનસ આવે છે 1/v ઓછા 1/u બરાબર 1/f આવે છે. અરીસાનું સૂત્ર લખીએ ત્યારે 1/v વત્તા 1/u આવે છે. બરાબર છે. હવે મોટવણીની વાત કરીએ. મોટવણી એટલે શું એ આપણે અરીસા વખતે ચર્ચા કરી ગયા છે કે ભાઈ કોઈ વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું છે એનું જે માપ છે એનું પ્રમાણ છે એને આપણે એનું મોટવણી કહીએ છીએ. એ જ રીતે લેન્સમાં પણ છે કે લેન્સમાં જે વસ્તુ છે એના કરતાં એનું પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે એનું જે પ્રમાણ છે એની માત્રા છે એને આપણે મોટવણી કહીએ છીએ. અને એ આપણે ઊંચાઈના ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ છીએ. એટલે વસ્તુ ઊંચાઈ h અને પ્રતિબિંબ ઊંચાઈ h પ્રાઇમના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે. મોટવણી એટલે શું? તો કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ એનો જે ગુણોત્તર લઈએ છીએ આપણે એ ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ, જેને એમ વડે દર્શાવીએ છીએ. એનું સૂત્ર તમને જે ન્યા હતું એ જ છે. મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે h પ્રાઇમ અને છેદમાં વસ્તુની ઊંચાઈ h એટલે h પ્રાઇમના છેદમાં h. એટલે મોટવણીનું સૂત્ર શું થાય તો કે m બરાબર h પ્રાઇમ છેદમાં h. આ ઊંચાઈના સંદર્ભમાં લઈએ તો. હવે જો અંતરના સંદર્ભમાં લઈએ આપણે, જે ઊંચાઈ છે એની બદલે આપણે અંતરના સંદર્ભમાં લઈએ તો શું થાય સૂત્ર? m બરાબર vના છેદમાં u. પ્રતિબિંબની ઊંચાઈની જગ્યાએ પ્રતિબિંબનું અંતર એટલે v લઈએ અને વસ્તુની ઊંચાઈની બદલે આપણે વસ્તુ અંતર લઈએ એટલે u લઈએ. એટલે લેન્સની જે મોટવણી છે એ m બરાબર vના છેદમાં u. અહીંયા નાનો એવો ફેર છે. ત્યાં આપણે અરીસામાં મોટવણી છે અંતરના સંદર્ભમાં માપીએ ત્યારે m બરાબર -vના છેદમાં u હતું, જ્યારે અહીંયા પ્લસ આવશે કારણ કે વસ્તુ અંતર છે એ માઇનસ આવશે પણ જે પ્રતિબિંબ અંતર છે એ પ્લસ આવશે કારણ કે જમણી બાજુ પ્રતિબિંબ રચાય છે. એટલે આ જે સૂત્ર છે m બરાબર એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનો ગુણોત્તર છે એ ધન આવશે. એટલે m બરાબર આપણે vના છેદમાં u આવશે. હવે એના સંદર્ભમાં આપણે એક દાખલો જોઈએ. પહેલાં રકમ વાંચી લઈએ. 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ, એટલે વસ્તુની ઊંચાઈ આપી છે આપણને h આપ્યું છે 2 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવે એટલે f આપી દીધું છે એમ, બરાબર, સ્મોલ f. બહિર્ગોળ લેન્સ છે, લેન્સનો પ્રકાર પણ તમને કહી દીધો છે. એના મુખ્ય અક્ષ ઉપર લંબ રહે તે રીતે મૂકેલી છે. હવે લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે એટલે લેન્સથી વસ્તુ કેટલા સેન્ટીમીટર દૂર મૂકેલી છે? 15. એટલે વસ્તુ અંતરે આપણને આપી દીધું છે. તો આપણે શું જોવાનું છે તો કે પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન, પરિમાણ એટલે કદ અને એની મોટવણી, આટલી 4 વસ્તુઓ છે એ આપણે શોધવાની છે. જોતા જઈએ આપણે એક એક. જો આપણને શું શું આપ્યું છે તો કે વસ્તુ ઊંચાઈ આપી દીધી છે. હવે જો વસ્તુની ઊંચાઈ છે એ આપણે અક્ષની ઉપરની બાજુએ માપતા હોઈએ છીએ. મુખ્ય અક્ષની ઉપરની બાજુએ માપતા જે અંતરો છે એને આપણે કેવા લઈએ છીએ? ધન લઈએ છીએ. એટલે અહીંયા વસ્તુ ઊંચાઈ h છે એ આપણે કેટલું લીધું? +2 સેન્ટીમીટર.
પછી કેન્દ્ર લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. હવે બહિર્ગોળ લેન્સ છે, હમણાં જ આપણે જોયું કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની આવે છે? ધન લેવાની હોય છે. એટલે એને કેટલા લીધા? +10 સેન્ટીમીટર. બરાબર. જો અહીંયા અંતર્ગોળ લેન્સ હોત તો આપણે અહીંયા -10 લખત, કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લઈએ છીએ? ઋણ લઈએ છીએ. પછી વસ્તુ અંતર. વસ્તુ છે એ હંમેશા લેન્સની ડાબી બાજુએ મૂકીએ છીએ, એટલે એને આપણે ડાબી તરફ માપવું પડે એનું અંતર, એટલે એને કેવું લેવું પડે? ઋણ. એટલે વસ્તુ અંતર કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. એને આપણે કેવો લીધા? -15 સેન્ટીમીટર. કેમ? તો કે એ ડાબી બાજુ છે વસ્તુ. હવે આપણે શોધવાનું શું છે? તો કે પ્રતિબિંબ અંતર જોવાનું છે અને પ્રતિબિંબની ઊંચાઈ. આ બે વસ્તુ આપણને મળી જશે તો પ્રતિબિંબનો પ્રકાર, એનું સ્થાન, એનું પરિમાણ અને એની મોટવણી, આ બધી બાબતો આપણે શોધી શકીશું. જે આપણને આપ્યું છે એને મેં ઉપર ફરીથી લખી દીધું છે કે વસ્તુ ઊંચાઈ આપણને આપી છે, કેન્દ્ર લંબાઈ આપી છે, વસ્તુ અંતર આપ્યું છે, પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ ઊંચાઈ આપણે શોધવાની છે. હવે જે આપણું સૂત્ર છે લેન્સનું, 1/v - 1/u = 1/f. હવે આમાંથી આપણી પાસે શું શું છે? જો પ્રતિબિંબ અંતર નથી એટલે કે v નથી આપણી પાસે. વસ્તુ અંતર u છે આપણને આપ્યું છે 15 સેન્ટીમીટર અને કેન્દ્ર લંબાઈ f પણ આપી દીધી છે 10 સેન્ટીમીટર. એટલે આ સૂત્રની ઉપરથી આપણે એક બીજું સૂત્ર બનાવી નાખીએ કે જે v નથી આપ્યું એટલે આપણે vને સૂત્રનો કરતા બનાવી દઈએ અને -1/u છે અને બરાબરની ઓલી બાજુએ લઈ જાય એટલે એ પ્લસ થઈ જાય, એટલે 1/u + 1/f. હવે આમાં કિંમતો મૂકી દઈએ. જો u કેટલું આપ્યું છે તો કે -15 સેન્ટીમીટર. વસ્તુ અંતર આપણે માઇનસ લીધી છે કારણ કે ડાબી બાજુએ છે વસ્તુ એટલે, અને કેન્દ્ર લંબાઈ આપણને પ્લસ લીધી છે. કેટલી આપી છે? 10. હવે બંનેના છેદનો ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો શું થાય? 15 છે એની ઉપરના અંશને આપણે 10 વડે ગુણીએ. હવે -15 છે એટલે એ -10 થઈ જશે અને -15 છે એને 1 વડે ગુણશું એટલે ખાલી 15ને જ ગુણાય છે, નિશાનીઓ ગુણાતી નથી. બરાબર. એટલે 15 ગુણીએ એટલે એ કેટલા થઈ જશે? 15. નીચે બંનેનો ગુણાકાર 15 × 10 એટલે 150. બરાબર. એટલે બંનેનો લસા કેટલો મળશે? 150. બરાબર. હવે સામાન્ય બાદબાકી તમને ખ્યાલ છે કે -10 + 15, બરાબર, એટલે વત્તે ઓછા. બરાબર. એટલે 15માંથી 10 જાય એટલે 5. મોટાની નિશાની એટલે 15ની જે નિશાની છે એ પ્લસ છે એટલે +5 અને નીચે છેદમાં 150. ફરીથી સમજો કે વત્તે ઓછા થાય એટલે 15માંથી 10 જાય એટલે 5 વધે. મોટા પદની નિશાની, મોટું પદ કયું છે? 15. એની નિશાની કઈ છે? પ્લસ છે એટલે +5 છેદમાં 150. હવે 5 અને 150, 150ને 5 વડે ભાગો તો કેટલા મળે? 30. 30 × 5 150 થાય એટલે 1/30, કારણ કે 150 છે એ છેદમાં છે એટલે આપણે છેદ ઉડાડીએ ત્યારે શું મળશે? છેદમાં 30 મળશે એટલે 1/30. એટલે 1/v બરાબર શું મળ્યું? તો કે 1/30 મળ્યા આપણને. હવે એનો ગુણોત્તર આપણે ઉલટાવી દઈએ. બરાબર. 1/v બરાબર 1/30 મળે, એનો ગુણોત્તર આપણે ઉલટાવી દઈએ એટલે v અંશમાં લઈ લઈએ તો સામે 30 પણ શેમાં આવી જશે? અંશમાં. એટલે v બરાબર 30 મળે. હવે v શું છે? પ્રતિબિંબ અંતર છે. v શું છે? પ્રતિબિંબ અંતર. એટલે આપણે પ્રતિબિંબ અંતર મળી ગયું. કેટલું મળ્યું? તો કે 30 સેન્ટીમીટર. એટલે પ્રતિબિંબ છે એ લેન્સથી બીજી બાજુએ 30 સેન્ટીમીટર દૂર આપણને મળશે. બરાબર. હવે આગળ જોઈએ આપણે જે બીજું શોધવાનું છે તે. હવે આપણે શું શોધવું છે? તો કે મોટવણી. મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, અને અંતરમાં માપીએ તો v/u. હવે આ સૂત્ર ઉપરથી એક નવું સૂત્ર આપણે બનાવીએ. જો h' બરાબર v/u છે. હવે h' ને આપણે સૂત્રનો કરતા બનાવવો હોય તો શું થાય? તો કે જે છેદમાં h છે એ hને આપણે સામેની બાજુએ મોકલવો પડે. અહીંયા ભાગાકારમાં છે, છેદ એટલે ભાગાકાર. સામેની બાજુએ જાય તો ગુણાકારમાં, એટલે h' બરાબર h × v/u. બરાબર. ફરીથી સમજો, h' છેદમાં h છે, છેદ એટલે ભાગાકાર. એ બરાબરની સામેની બાજુએ જાય તો એ ગુણાકાર થઈ જાય, એટલે h છે એ સામેની બાજુએ જાય એટલે h ગુણ્યા, જો ગુણાકારની નિશાની કરવામાં આવતી નથી, h
ગુણ્યા વીના છેદમાં યુ, આ નવું સૂત્ર આપણને મળે. હવે આમાં કિંમત મૂકી દઈએ. એચ એટલે વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈ કેટલી આપી છે? જો ઉપર લખેલી છે +2 સેન્ટીમીટર, એટલે 2 મૂકી દીધું. પછી વી, આપણને વી હમણાં જ મળ્યું, આપણે શોધ્યું. કેટલું મળ્યું હતું? 30 સેન્ટીમીટર. ઉપર મેં લખી નાખ્યું છે, બરાબર. અને યુ એટલે વસ્તુ અંતર યુ એ -15. હવે 30/15 એટલે શું થશે? 30/15, 15 દુ 30, પણ એક પદ માઇનસ છે એટલે કેવામાં હશે? -2 સેન્ટીમીટર. 2 ગુણાકાર તો છે જ તે એચના મૂલ્યનો રૂપે, એટલે એચ પ્રાઇમ છે એ કેટલું મળશે આપણને? -4 સેન્ટીમીટર. એટલે જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ આપણને કેટલી મળશે? -4 સેન્ટીમીટરની મળશે, બરાબર. ફરી એક વાર ઝડપથી સમજી લઈએ કે જો આપણી પાસે બે સૂત્રો છે, એચ પ્રાઇમના છેદમાં એચ બરાબર વીના છેદમાં યુ, બરાબર. એમાંથી એચ પ્રાઇમને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે એચ ગુણ્યા વીના છેદમાં યુ થાય. વી એટલે વસ્તુ અંતર જે આપણે હમણાં શોધ્યું 30 સેન્ટીમીટર. યુ એટલે વી એટલે પ્રતિબિંબ અંતર જે આપણે હમણાં શોધ્યું, અને યુ એટલે વસ્તુ અંતર જે આપણે 15 સેન્ટીમીટર આપેલું જ છે, અને એચ એટલે વસ્તુની ઊંચાઈ જે 2 સેન્ટીમીટર આપણને આપેલી છે. 30/15 એટલે 2 સેન્ટીમીટર, પણ એક પદ માઇનસ છે એટલે -2 સેન્ટીમીટર, અને ઊંચાઈના જે 2 સેન્ટીમીટર છે એ 12 છે, એટલે 2 ગુણ્યા 2 એટલે -4 સેન્ટીમીટર આપણને વસ્તુની ઊંચાઈ મળી. હવે આપણી પાસે વસ્તુની ઊંચાઈ પણ આવી ગઈ છે અને પ્રતિબિંબની ઊંચાઈ પણ આવી ગઈ છે, એટલે આપણને મોટવણી પણ મળી જશે, બરાબર. જો મેં લખી નાખ્યું છે પ્રતિબિંબની ઊંચાઈ -4 સેન્ટીમીટર. હવે મોટવણીનું જે સૂત્ર છે, બરાબર, એને આપણે જોઈએ. મોટવણીનું સૂત્ર શું છે? તો કે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર -2 સેન્ટીમીટર, બરાબર. હવે કેટલું મળશે? જો આપણે ઓલા અંતરના સંદર્ભમાં માપેલું છે. મોટવણી બરાબર શું? તો કે વીના છેદમાં યુ. વીના છેદમાં યુ. વી શું છે? તો કે પ્રતિબિંબ અંતર એ 30 સેન્ટીમીટર, બરાબર. અને વસ્તુ અંતર શું છે? યુ એ -15 સેન્ટીમીટર. તો કેટલું મળશે? હવે તમે એચ પ્રાઇમની એચના સંદર્ભમાં તમે જુઓ તો એ જ મળશે. એચ પ્રાઇમ શું આપ્યું છે? અહીંયા જુઓ -4 સેન્ટીમીટર, એના છેદમાં એચ એટલે 2 સેન્ટીમીટર. 4/2 એટલે કેટલા થયા? 2. -2 સેન્ટીમીટર, એક પદ માઇનસ છે એટલે બંને રીતે તમે મોટવણી માપી શકો છો. એચ પ્રાઇમના છેદમાં એચ રીતે અને યુ વીના છેદમાં યુ સંદર્ભમાં કોઈ પણ રીતે તમે મોટવણી માપી શકો. હવે જે આપણને સૌથી પહેલાં જે વી બરાબર 30 સેન્ટીમીટર મળ્યા હતા, એનો અર્થ શું છે? તો કે પ્રતિબિંબ છે એ 30 સેન્ટીમીટર જેટલા અંતરે મળશે લેન્સની જમણી બાજુએ અથવા તો લેન્સની બીજી બાજુએ. પછી પ્રતિબિંબની ઊંચાઈ એચ પ્રાઇમ છે એ -4 સેન્ટીમીટર મળી, હમણાં જ આપણે શોધી. એટલે માઇનસ છે, પ્રતિબિંબનું જે મૂલ્ય છે એ કેવું છે? માઇનસ છે. માઇનસનો અર્થ શું થયો? કે પ્રતિબિંબ છે એ મુખ્ય અક્ષની નીચેની બાજુએ છે, ઉલટું છે, અને ઉલટું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક હોય. એટલે આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું રચાશે, એટલે પ્રતિબિંબનો પ્રકાર આવી ગયો. અને મોટવણી આપણને મળી -2 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં 2 ગણું મોટું મળશે. એટલે આપણે જે 4 બાબતો આપણે શોધવાની કીધી તે આપણે શોધી કે પ્રતિબિંબનું અંતર કેટલા દૂર સેન્ટીમીટર છે, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબની ઊંચાઈ અને એનું પરિમાણ, એનું કદ અથવા તો મોટવણી આપણને કેટલું મળ્યું, બરાબર છે. સેમ આવો જ દાખલો છે તમારા માટે. હવે લેન્સના સંદર્ભમાં એક નવી રાશિનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, એ છે લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું? તો કે પ્રકાશના કિરણોનું અભિસરણ, એટલે એને ભેગા કરવા, કેન્દ્રિત કરવાની, અથવા તો અપસરણ, અંતર્ગોળ લેન્સ હોય તો કરવાની જે લેન્સની ક્ષમતા છે એનો આધાર લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર છે. જો કેન્દ્ર લંબાઈ નાની હોય તો અભિસરણ કે અપસરણ છે એ ટૂંકા ગાળે થાય, બરાબર. અને જો લેન્સની કેન્દ્ર લંબાઈ નાની હોય તો ખૂબ મોટા એંગલેથી આ અપસરણ કે અભિસરણ થતું હોય છે. એ જ વસ્તુ જો નીચે આપેલી છે કે જે ટૂંકી લંબાઈવાળો બહિર્ગોળ હોય, મેં અહીં ખાલી બહિર્ગોળ લીધું છે, આ બંને માટે સત્ય છે. અંતર્ગોળ માટે એટલું જ સત્ય છે જેટલું બહિર્ગોળ માટે. ટૂંકી કેન્દ્ર લંબાઈવાળો જો બહિર્ગોળ હોય
તો એ પ્રકાશના કિરણોને મોટા ખૂણે વાળે, અને જ્યારે લાંબી કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ હોય તો એ પ્રકાશના કિરણોને નાના ખૂણે વાળે છે, બરાબર. હવે બહુ એક સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું કે તમે કોઈ જગ્યાએ સાયકલ લઈને જતા હો અને અચાનક તમારે વળવું પડે, તો તમારે ખૂબ એકદમથી મોટા ખૂણે તમારે વળાંક વાળવો પડશે સાયકલનો, બરાબર. અને જ્યારે લાંબા અંતરેથી તમે વળાંક લેશો ત્યારે તમારે સાયકલને વાળવાની જરૂરિયાત ઓછી ઊભી થશે. સમજાય છે મારી વાત? તમારે એકદમથી વાળવું હોય તો હેન્ડલને તમારે એકદમ ખૂણો છે એ હેન્ડલનો ફેરવો પડશે સાયકલનો, એટલે બહુ મોટા ખૂણે તમારે સાયકલને વાળવી પડશે. અને જો તમે જગ્યા વધુ મળીએ છે તો તમે જે હેન્ડલ છે એને બહુ નાના અંતરે વાળશો તો પણ તમે વળાંક લઈ શકશો. એટલે કે જો કેન્દ્ર લંબાઈ લાંબી હોય તો નાના ખૂણે તમે વળી શકો, અને કેન્દ્ર લંબાઈ જો નાની હોય તો મોટા ખૂણે તમારે વળવું પડે. એ જ વસ્તુ તમને અહીંયા આકૃતિમાં પણ બતાવી છે કે જો આ જે કેન્દ્ર છે પ્રકાશના કિરણો એ નાના અંતરે જો છે, કેન્દ્ર લંબાઈ નાની છે, અહીંયા મોટી છે જુઓ, તો એને થોડાક નાના ખૂણે તમારે વળવું પડે છે, બરાબર. કેન્દ્ર લંબાઈ મોટી હોય તો એનો જે ખૂણો છે વાળવાનો એ નાનો હોય, અને કેન્દ્ર લંબાઈ જો નાની હોય તો એનો વળવાનો જે ખૂણો છે એ મોટો હોય. એટલે પ્રકાશના કિરણોના અભિસરણ કે અપસરણનું પ્રમાણ એ લેન્સના પાવર તરીકે વર્તે. કેટલું અપસરણ થશે અથવા તો કેટલું અભિસરણ થશે એનું જે પ્રમાણ છે એ લેન્સના પાવર વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. લેન્સનો પાવર છે એને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો એની વ્યાખ્યા એવી છે કે ભાઈ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને, હમણાં જ આપણે જોયું, જો કેન્દ્ર લંબાઈ વધારે હોય તો વળવાનો ખૂણો નાનો હોય, એટલે કે જો એક રાશિ મોટી થાય તો એક રાશિ નાની થાય, વ્યસ્ત પ્રમાણ છે. કેન્દ્ર લંબાઈ નાની થાય તો વળવાનો જે ખૂણો છે એ મોટો થાય, બરાબર. એટલે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આપણે લેન્સનો પાવર કહીએ છીએ, જેને પી વડે આપણે દર્શાવીએ છીએ, પાવર ફોર પી. હવે જો પીનું સૂત્ર શું થાય છે, જે વ્યાખ્યા છે એના આધારે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત એટલે 1/, બરાબર. એટલે 1/f બરાબર પી. હવે જો લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, બરાબર. લેન્સના પાવરનો એસઆઈ એકમ શું છે? ડાયોપ્ટર. આ બરાબર ખાસ યાદ રાખજો, એને ડી વડે દર્શાવીએ છીએ. જો કેન્દ્ર લંબાઈ એફને આપણે મીટરમાં દર્શાવીએ, કારણ કે લંબાઈ છે એટલે લંબાઈનો પ્રમાણભૂત એકમ મીટર છે, બરાબર. એટલે મીટરમાં દર્શાવીએ તો પાવર જે છે એને આપણે ડાયોપ્ટરમાં દર્શાવી શકીએ. એટલે કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ જો 1 હોય એટલે એફની જગ્યાએ હું 1 મૂકી દઉં તો 1/1 એટલે 1 થઈ ગયું, એટલે પાવર છે એ 1 ડાયોપ્ટર થાય, બરાબર. ફરી સમજો તમે, જો કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એટલે એફની જગ્યાએ ઉપર સૂત્રમાં એફની જગ્યાએ શું મૂકી દઉં? 1 મૂકી દઉં. ઉપર તો 1 છે તે 1/1 એટલે 1, એટલે પાવર કેટલો થઈ ગયો? 1 ડાયોપ્ટર થાય. હવે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય, આ બરાબર યાદ રાખજો. બહિર્ગોળ લેન્સનો પાવર છે એ ધન હોય. શું કરવા? તો કે એની કેન્દ્ર લંબાઈ ધન હોય. પાવર એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, એટલે કેન્દ્ર લંબાઈ ધન હોય તો પાવર પણ કેવો મળે? ધન મળે. અને અંતર્ગોળ લેન્સનો જે પાવર છે એ ઋણ હોય છે, બરાબર. હવે તમે આંખના ડૉક્ટર, તમારા ઘરમાં કોઈ વડીલને કે તમને પોતાના ચશ્મા આવ્યો હોય ત્યારે તમે આંખના ડૉક્ટરને કે ચશ્માવાળાને ગયા હોય, ઓપ્ટિશિયનને ત્યાં, તો એ તમને તમારા નંબર લખી આપે. એ નંબર છે ને એ પ્લસ કે માઇનસ હોય. એ પ્લસ કે માઇનસ શું બતાવે છે? હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્લસ લખે તો એ શું હોય? બહિર્ગોળ લેન્સવાળો કાચ હોય, જે ચશ્માના કાચ તરીકે આપણે વાપરવાનો હોય. કારણ કે બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ધન હોય. અને જો માઇનસ નંબર બતાવે તો એનો અર્થ શું થયો? કે આપણે અંતર્ગોળ લેન્સના આપણે કાચ પહેરવાના છે. એટલે જે લેન્સ છે એટલે કે ચશ્માના નંબર છે એને પાવર તરીકે દર્શાવે. આંખના ડૉક્ટર છે ને એ નંબર છે એ આપણને પાવર તરીકે લખી આપે છે, જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે. કોઈ ડૉક્ટર છે એ સૂચવેલો જે લેન્સ છે એનો પાવર +2 લખી આપે, બરાબર. શું લખી આપે છે? એનો પાવર +2 લખી આપે. તેનો અર્થ એ થયો કે બહિર્ગોળ લેન્સ સૂચવે છે.
અને પાવર આપણને 2 સૂચવે છે, એટલે એનો અર્થ એવો છે કે એવો લેન્સ આપણે પહેરવાનો છે જેની કેન્દ્ર લંબાઈ 0.5 હોય. આવું કેમ ખબર પડે? તો આપણે જો નીચે દાખલો ગણી જોઈએ. પાવર એટલે શું? તો કે 1/f, એટલે કે કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. હવે પાવર આપણને કેટલો આપી દીધો છે? 2 આપી દીધો છે. આ જે P બરાબર 1/f છે એના ઉપરથી આપણે f ગોતવું છે કેન્દ્ર લંબાઈ. તો શું કરીએ? P છે એ ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં જઈ જાય, અને f છે એ છેદમાં છે એ સામે બાજુ જાય તો અંશમાં આવી જાય, એટલે f બરાબર 1/p. હવે 1/p એટલે p નું મૂલ્ય કેટલું આપ્યું છે? પાવર આપણને 2 આપ્યો છે. 1/2 એટલે 1/2, એટલે શું થાય? 0.5. એટલે કેન્દ્ર લંબાઈ f બરાબર કેટલા મળે આપણને? 0.5. એટલે કોઈ લેન્સનો જો પાવર 2 ડાયોપ્ટર હોય, +2 ડાયોપ્ટર હોય, તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો કે 0.5. એનાથી ઊંધું પણ તમને પૂછી શકે, ભાઈ કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ +0.5 છે, તો એનો પાવર કેટલો થાય? તો કે 2 થશે. બરાબર. આજે એટલું રાખીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે પછી આપણે પાછા ગુરુવારે આપણે મળશું, ત્યારે નવા પાઠ સાથે મળશું. આ સાથે આ પ્રકરણ છે એ આપણે પૂરું કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.